ગુડ આફ્ટરનૂન મિત્રો. આજે ઓફિસે આવ્યો છું અને અત્યારે ફ્રી હતો તો તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું. આ વિડીયોનું ટોપિક છે લાઈફ ઇન્સ્યોરન્સ એટલે શું. દરેક લોકો ખાલી લાઈફ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ લેવા ખાતર જ લે છે. તેને હજી ખબર જ નથી કે લાઈફ ઇન્સ્યોરન્સ એટલે જેમ તેમ પૈસા નાખી દેવાની પ્રોડક્ટ નથી. આ પ્રોડક્ટ તમારી ફેમિલી માટે પ્રોડક્ટ છે. એક ઉદાહરણ તરીકે આપણે દરેક લોકો કોઈને કોઈ ભગવાનને માનીએ છીએ, પણ આપણે ખાલી કોઈ ધર્મની વાત નથી કરવાની, ખાલી આપણે ભગવાનની વાત કરશું. સમજી લ્યો કે ભગવાને આપણા માટે ઓઝોન વાયુનું પડ એટલે કે સૂર્યપ્રકાશથી જે સીધા કિરણો છે આપણી ઉપર ન પડે તેના માટે ભગવાને પૃથ્વી ઉપર એક ઓઝોન વાયુનું પડ બનાવેલું છે, જેની લીધે જે સીધા કિરણો આપણા શરીર ઉપર પડે તો આપણે ભસ્મ થઈ જાય. તો ભગવાને આપણા માટે એક ઇન્સ્યોરન્સ લીધો છે કે આ જો ઇન્સ્યોરન્સ મારા દીકરા દીકરીઓ માટે લઈશ તો તે પૃથ્વી ઉપર શાંતિથી રહી શકશે. ખાલી મનુષ્ય જ નહીં, જીવજંતુઓ, પ્રાણીઓ બધા માટે. એટલે આ થઈ ગયો ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ કોણ લે છે? કે જે વ્યક્તિ મુખ્ય ઘરનો કમાનાર છે તેના માટે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. એટલે તમે 1 લાખ રૂપિયા ભરો છો અને 10 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ હોય છે, ઇન્સ્યોરન્સ ન કહેવાય. તમે 5 લાખ રૂપિયા કમાતા હો અને તમારી 30 વર્ષની એજ હોય તો તમારે 30 વર્ષ મિનિમમ કમાશો. કારણ કે કોઈ પણ વ્યક્તિ રિટાયર્ડ 60 વર્ષની વ્યક્તિ થતો હોય છે, તો આપણે એમ ગણતરી કરી કે આવતા 30 વર્ષ સુધી 5 લાખ રૂપિયા જ કમાશે. તો તેના પાસે 1.5 કરોડનો ઇન્સ્યોરન્સ તો હોવો જ જોઈએ. હવે 1.5 કરોડ રૂપિયા તેની ગેરહાજરીમાં કે કોઈ પણ સમયે કોઈ પણ રીતે માણસનું મૃત્યુ થાય છે, અનિશ્ચિત બનાવ બને છે, તો એ 1.5 કરોડ રૂપિયા પણ બેંકમાં મૂકશે ને એના વારસદારો, તો પણ તેના ઘરમાં 6% વ્યાજ દર લેખે 9 લાખ રૂપિયા આવશે. 9 લાખ રૂપિયા એટલે ભાગ્યા 12 એટલે દર મહિને 75,000 રૂપિયા આવશે. જે 5 લાખ રૂપિયા કમાતો હતો એની જગ્યાએ 9 લાખ રૂપિયા ઘરમાં આવશે. તો તેના ઘરનો નિર્વાહ ચાલશે, બાળકોનું ભણતર, તેના ફાધર મધર હોય તો તેને બહાર કામ કરવા નહીં જવું પડે, તેના વાઈફને બહાર કામ કરવા નહીં જવું પડે, તેના દીકરા દીકરીઓના લગ્ન પણ જેવી રીતે તેને વિચાર્યું છે તેવી રીતે થશે. માણસની ખોટ છે તે કોઈ દી પૂરાશે નહીં, પણ જે ફાઇનાન્શિયલ લોસ થયો છે તે આ લાઈફ ઇન્સ્યોરન્સ થકી આપણે પૂરો કરી શકીએ છીએ. લાઈફ ઇન્સ્યોરન્સનો ખર્ચો નથી, બહુ ઓછો છે. જ્યારે આપણે બીજી બધી પ્રોડક્ટ લઈએ છીએ ત્યારે તે આપણે ખર્ચાળ લાગે છે. તો આપણે આગલા વિડીયોમાં જોશું કે કઈ પ્રોડક્ટ આપણે લેશું તો તે ઓછા પૈસામાં આપણને વધુ ઇન્સ્યોરન્સ આપશે. ધન્યવાદ.